અમરેલીમાં સાવરકુંડલા માર્કેટ યાર્ડ અને વેપારી સંગઠન વચ્ચે સર્જાયેલી મડાગાંઠનો અંત આવ્યો છે। યાર્ડ દ્વારા વેપારી સંગઠનને ખેડૂત સાથે થયેલા અયોગ્ય વર્તન બદલ નોટિસ આપવામાં આવી, જે બાદ વેપારી સંગઠન દ્વારા અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી। જો કે હવે એપીએમસી માર્કેટિંગ યાર્ડ અને વેપારીઓ વચ્ચે શરૂ થયેલી હડતાલનો અંત આવી જતા ફરી માર્કેટ યાર્ડ ધમધમતું થયું છે। હું સિંગ લઈને આવ્યો હતો તો મારો સિંગનો ભાવ અહીંયા 1380 રૂપિયા મને મળેલો છે આજે, ને હડતાલ 3-4 દિવસથી બંધ હતું યાર્ડ, તો આજે ખુલી ગયું છે રાબેતા મુજબ। તો 4 દિવસથી માલ મારો ઘરે પડ્યો હતો, તો આજે હું લઈને આવ્યો તો 1380 મને ભાવ સિંગનો આવ્યો છે। સિંગ લઈને આવ્યો તો સિંગમાં ભાવ મારે 1228 રૂપિયા આવ્યા છે, અને સિંગમાં 4 દિવસ આ બધી માર્કેટ બંધ હતું, જે વાંધો હોય જે વાંધાને કારણે એટલે બંધ હતું, અને મારું 4 દિવસ માલ અહીંયા પડ્યો હતો। હા, એ અત્યારે એનો છુટકારો આવ્યો છે 2 દિવસ। હા, યાર્ડ આજ ખુલ્યો છે। ભાવથી તો શું રાહત છે? ના ના, કેટલો આવવો જોઈએ? ભાવ તો 1500 જેવું આવવું જોઈએ ને। સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ, અનાજ અને તલ જીરુંની આવક ચાલુ થઈ છે। એમાં મગફળીમાં 2200 થી 2500 મણની આવક છે। એમાં 1200 થી 1480 લગી મગફળી જાય। કપાસમાં 1000 થી 1500 મણની આવક થઈ છે। એમાં 1100 થી 1450 લગી કપાસ જાય છે।